सदगुरु महाराज की जय। प्यारे सुंदर अब तो ठंडी એટલી બધી છે ને કે એ લગભગ બધા પર અસર કરતી હોય એવું અને શેખ મહીસાગર કાંઠેથી એટલી ઠંડી પાર કરીને આવ્યા છે એટલે પહેલા ધન્યવાદ તો એમને આપું છું. અમે નજીક થયા તો લેટ આવ્યા છે ને ભાઈ, એટલે ખૂબ આનંદ નો વિષય તો આમ તો જ કહેવાય, પણ જે કારણ માટે આજે ઉપસ્થિત થયા છીએ આપણે કે માન્ય આત્મસ્થ એવા સુનિલ કુમારની પુણ્યતિથિ નું આયોજન પ્રતાપસિંહ એમના ભાઈ શ્રીએ કરેલું છે. માનસિંહ દાદાને પણ હું યાદ કરીશ. એટલે અને એ પ્રસંગને લઈને પાછો સત્સંગનો થોડો લાભ મળે. સાથી કે ભાગવતની અંદર ધંધુકારીના દ્રષ્ટાંત દ્વારા સરસ મજાની વાત બતાવવામાં આવી છે. એટલે ક્યાંક જીવતાને કામમાં લાગે. ધંધુકારી તો મર્યા પછી ભૂત તો બનેલો જ, પણ જે જીવતા ભૂત જેવા જે છે એવું તો ના કહેવાય. ભારે શબ્દ તો હર્ષદભાઈ મારે બોલવાનો ટેવ જ છે ને, કારણ કે જો કૃષ્ણાબેન જેવાના મીઠા મીઠા શબ્દોથી ના જાગે તો મારી જોડે તો એરણ અથોડો ને બધું રાખું જ છું કે એવા ભારે વચન સાંભળીને કદાચ કોઈ અરવિંદભાઈ જાગી જાય. સતી ક્યાં ઊંઘેલા છે? ધંધુકારી જે કામ કરતો તો એ ભાગવત થોડું જોવાની જરૂર છે. આત્મદેવના બે દીકરા હતા, એમાં આ ધંધુકારીનો જે પ્રસંગ છે એ પણ ટૂંકમાં જોઈશું ને સાથે બ્રહ્મવાણી જે છે એ પ્રસંગને પણ આપણે થોડો જોઈશું. બે બાજુનું આપણને આલોક અને પરલોક બંનેનું થોડું થોડું આમ તો જ્ઞાન બધાને છે, નથી એવું નહીં, પણ એને આવા પ્રસંગથી આપણે યાદ કરી અને આગળ વધીશું. પ્રતાપસિંહ ચકલાસીના અમારા વાલા સુંદર સાથ, આમ તો એક નાની ઢોલકી પડી છે, પેટીની માગણી હતી પણ એવી હંતાઈ ગઈ છે, હાથમાં આવી નહીં એટલે અમે લાવી શક્યા નથી. ફરી કોઈ વખતે કામ કરીશું. રાજ્યનું સ્મરણ કરી અને થોડીક ચર્ચા સત્સંગનો આપણે લાભ લઈશું. બોલો શ્રી પ્રાણનાથ વંદો સતગુરુ ચરણ કો કરું સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધની શ્રી દેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ श्री महराज सुनाम. तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम. आत्मना आधार वाला सुंदर साथजी भाई भक्तजनो, ચકલાસીની આ પવિત્ર ધરતી જ્યાં ભખરપુરા જેવું સરસ નામ છે અને એ એક પરમહંસ મહારાજના નામ પરથી આ વિસ્તારનું નામ ભાખરપુરા રાખેલું છે. એમના કેટલાક વંશજો પેઢી દર પેઢીથી અહીંયા વસવાટ કરે છે. એમના ચરણોમાં પ્રણામ કરી બે ચાર શબ્દો હૃદયમાં ઉતારવા જરૂરી છે, કારણ કે 84 લાખ યોનીમાં જે જીવો હાલ આજુબાજુ આપણી આજુબાજુ પણ છે, એમાંય પશુઓ તમે જુઓ. આપણે તો કેટલું બધું ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કોટ, મફલર, જેકેટ, શાલ આ જોગવાઈ કરીને આવ્યા છીએ. એટલે એમને આ સુગમ સાધન નથી મળ્યું, જ્યારે આપણને મળ્યું છે. પણ ક્યાંક વધારે ખાવામાં આવી ગયું છે તો મોડ પ્રતાપસિંહ બેસી રહેવાતું છે કદાચ. પણ વૃક્ષોની જો કે જ્યાં ખસી શકાતું નથી, જ્યાં રોપ્યું ત્યાંનું
એટલે ત્યાં જેટલા વર્ષ એનું આયખું છે એટલા વર્ષો સુધી એને ટાળ તાપ વરસાદ અને વચ્ચે શેડે હોય તો બે બાજુ પાછા આ ઝાડ ને વેચે, કતો ઝાડ એક બાજુ ઠેકાણે રહી જાય ને ઝાડ કરતા ડબલ કિંમત પાછી બીજા માણસોને શાકભાજી માટે ફળફળાદી માટે આપી. એટલે આ 84 લાખની જે પડોજન છે એમાંથી છૂટવા માટે સત્સંગ છે. એટલે ભાગવતમાં એક નાનું દ્રષ્ટાંત છે કે આત્મદેવના બે દીકરાઓ હતા. એક હતો ધુંધુકારી, એની માતા જે ધુંધલી હતી. એટલે જે ધુંધલીના દીકરાનું નામ ધુંધુકારી પડ્યું. અને પછી જે ગૌકર્ણજી હતા એ પણ બ્રાહ્મણ જેવા કર્મો એમના હતા. તો બંને બ્રાહ્મણ જ. સતી કુમાર તો કોના હતા? આત્મદેવ નામના બ્રાહ્મણ જ હતા. પણ એક વખત આ ધુંધુકારી પિતાજી સાથે જંગલમાં લાકડા યજ્ઞના લઈને આવતા હતા. ત્યાં ભાગોળમાં એક ક્ષુદ્ર જાતિનું ઘર હતું એમ કહે છે, ભાગવત એમ કહે છે. અને ત્યાં આ ધુંધુકારી જે હતા એ બ્રાહ્મણ જ હતા. પણ એમની નજર આ ક્ષુદ્ર જાતિની કોઈ ભાગોળમાં જ ઘર એટલે સ્વરૂપમાં જે કન્યા હતી, પત્ની હતી, એના પર દ્રષ્ટિ પડતા ધીમે ધીમે એ બ્રાહ્મણમાંથી ક્ષુદ્ર જેવા લક્ષણો ધરાવતો થઈ ગયો. અને પત્ની હોવા છતાંય તે બ્રાહ્મણનું ઘર પરિવાર કુટુંબની મર્યાદા છોડી અને એને એટલી હદ વટાઈ ભાગવત એમ કહે છે કે એ ક્ષુદ્રના ઘેર જ જઈ અને વસવાટ કરે છે. પોતાની પત્નીને છોડી દીધી, બાળકોને છોડી દીધા. અને આ જે પરાઈ સ્ત્રી હતી, માયા જેને કહીએ, એના મોહની અંદર અંધ થઈ ક્યાંક ચોરી પણ કરતો સાથે સાથે. પૂરું ના થાય એટલે શું કરે માણસ? જેના વિચિત્ર અવગુણો હોય એના અવગુણો રોકાય નહીં. પછી એક અવગુણ બીજાને ખેંચી લાવે, બીજો અવગુણ ત્રીજાને ખેંચી લાવે. એ જ પ્રમાણે આ ધુંધુકારી ચોરી કરતો, ક્યાંક ના કરવાના કામો કરતા. એનું વિસ્તારથી વર્ણન ભાગવતમાં છે. અને ધીમે ધીમે એની પ્રવૃત્તિઓ અધર્મ તરફ વળેલી હતી. અને આ અધર્મમય પ્રવૃત્તિને કારણે આ જે સ્ત્રી હતી એનું પૂરું ના થયું. હવે તો જ્યારે પૂરું ના થયું ત્યારે એના મુખમાં એમ કહે છે કે અંગારા ભરીને એને એક રાતે ડીમ ઢાળી દીધું, એનું મારી નાખ્યો. અને પછી એ શું બને છે? પ્રેત બને છે. એની હત્યા થઈ ગઈ અને એ પ્રેત બન્યો. એટલે આ દીકરો જેવો હતો તો માતા પિતા એની આબરૂ રહી નહીં પછી. એટલે આત્મદેવ એમની પત્ની હતી એ તો ક્યાંક તીર્થોમાં ચાલ્યા ગયા. જે મોટા ભાઈ હતા ગૌકર્ણજી એ ક્યાંક તીર્થોમાં ગતા રહ્યા. સાથી કે જેના ઘરમાં નફાટ દીકરો પ્રગટે તો માતા પિતાનું ખાવું પીવું, સમાજની માન મર્યાદા બધું જ એ ઊંડા ખાડામાં લઈ જાય છે. એટલે આ ગૌકર્ણજી પણ ક્યાંક તીર્થોમાં ગતા રહેલા. અને ફરતા ફરતા ક્યારેક કેટલાય વર્ષો બાદ આવ્યા ત્યારે મૂળ ઘર તો પાછું સાંભળે ને ત્યાં આવીને પોતાના જૂના ઘરમાં રાત રોકાયા. અને રાત રોકાયા પછી જે ગૌકર્ણજીનો જે ભાઈ હતો ધુંધુકારી એ તો પ્રેત બનીને રાતે ખાટલાના પાયા આગા પાછા કરવા માંડ્યા. ક્યાંક વાયુ બને, ક્યાંક મોટી મોટી ચિચિયારીઓ પાડે. પણ આ તો બ્રાહ્મણ દેવ હતા, વેદ મંત્રો વગેરે એમને ખૂબ જ કંઠસ્થ હતા અને બ્રહ્મ તેજથી યુક્ત હતા. એટલે એમને ડર બીક હતો નહીં. અને એમને એને જે પ્રેત હતો એને જે આજ્ઞા આપીને કીધું કે ભાઈ તું જે હોય તે, પણ તું હાજર થા. અને તું કેમ આ પ્રેતોની એમાં ગયો છું? ત્યારે
હવે પ્રેતનું શરીર ના હોય, એ વાયુ તત્વનું શરીર એનું બનેલું હોય વાયુ જેવું, એટલે એ આકાર ધારણ કર્યો. જ્ઞાન દ્રષ્ટિએ ગૌકર્ણજીએ જોઈ લીધું કે આ તો મારો ભાઈ જ છે, પણ આત્મહત્યા કરવાને કારણે એ પ્રેત બન્યો છે. માટે ભાઈને તરત જ ઓળખી લીધો કે આ તો મારો ભાઈ જ છે, એમ શું કરવું હવે? એટલે એને બધી વાત કરી મોટા ભાઈને કે આ રીતે હું ક્રૂર કર્મો કરતો અને આને કારણે આ જે મારી જે બીજી જે પત્ની હતી અધર્મની પત્ની, અને એને કારણે મને એને મારી નાખ્યો, એટલે હું પ્રેત બન્યો છું. અને પ્રેત બનવું સહેલું નથી, કારણ કે ખાવાનું ના મળે, પહેલું તો ક્યાંય રહેઠાણ મળે, આમ તેમ વાયુનો ગોળો ક્યાં ટકે એમ. એટલે એને પોતાની આપીતી કીધી. એટલે ગૌકર્ણજી તો ખૂબ જ્ઞાની હતા, આત્મદ્રષ્ટિ વાળા હતા. એમને તરત જ સમાધાન કર્યું કે ભાઈ કોઈને મુક્તિ આપવી હોય, અપાવી હોય તો ભાગવતનું શું કરવું જોઈએ? જ્ઞાન રૂપ સપ્તાહ કરવો, ભાગવતની કથા કરીને લેવડ દેવડ કરવી જોઈએ નહીં. લેવડ દેવડ થાય છે અત્યારે તો, એ વિષય પણ ભાગવતમાં છે. ધન છે લેવડ દેવડ કરતા હોય, પણ આ ગૌકર્ણજીએ અને બેસવા માટેની જગ્યા તો ક્યાંક કરવી પડે, એટલે એને એક વાંસ આપ્યો અને બતાવ્યું કે તું આ વાંસની જે 7 જે ગાંઠો વાળો જે વાંસ છે તેની અંદર તું બેસી અને તું આ મારી જે કથા જે પરમાત્માની છે, બ્રજ રાસની જે લીલા ભાગવતમાં છે, ચતુશ્લોકી ભાગવત પણ છે, 4 શ્લોકનું ભાગવત. કોઈ બ્રહ્મદેવતાને જઈને ભાગવત પૂછો કે ચતુશ્લોકી ભાગવત 4 શ્લોકમાં જ ભાગવત કહ્યું છે, એ ભાગવત થોડું સમજાવો ને, તો એ સમજાવતા તમને નહીં સમજાવે. એટલે કથા ચાલુ થતા આ જીવ જે પ્રેત્યોનીમાં ગયો તેને મોહ અજ્ઞાનની જે ગાંઠો હતી, ગ્રંથિઓ, એ ગ્રંથિઓનું એને છેદન થાય છે ને ગાંઠો તૂટે છે. પ્રસંગ ઘણો મોટો છે, પણ શોર્ટની અંદર લઈશું. અને ધીમે ધીમે 7 ગાંઠો તૂટ્યા પછી આ ભાગવત એમ કે છે એને લેવા માટે એક વિમાન આવ્યું, અને વિમાન વૈકુંઠ ધામમાં એને લઈ જાય છે. જે પ્રેત યોનિમાં જે છે એને જ્ઞાનથી મુક્તિ મળી, હોમ હવનથી મુક્તિ મળી. પેલા આ ચાદર તને ઉડાડી દીધી, આ તને અમુક પ્રકારની શેતરંજી છાફી ઉડાડી દીધી એટલે મુક્તિ મળી, એવું કોઈ ગ્રંથોમાં વર્ણન સાંભળ્યું? જ્ઞાનાત મુક્તિ विद्या अमृतम अश्नुते, विद्या के द्वारा अमृत प्राप्त होता है. कर्मणा पितृलोके, हिंदू धर्म में सनातन वेद शास्त्रों अंदर जे ज्ञान छे ए ज्ञान जीवने साचू मार्गदर्शन आपे छे. पण क्यांक साचू ज्ञान ना लीधुं, देखा देखी थी गुरु बनी गया, देखा देखी थी गुरु बनी गया, અને સાચું જ્ઞાન ના લીધું, વ્યસન પણ ના છોડી શક્યા. બોલો એવા ગુરુ બની ગયા છે ઘણા. તમોગુણી પદાર્થનું સેવન જેને હજુ નથી છોડ્યું, બોલો એવા અધિકારી ગુરુઓ બની ગયા. શાસ્ત્રો એને અનુમોદન આપતા નથી. ગીતા, ભાગવત, વેદ, ઉપનિષદ એવાની કઠોર નિંદા કરે છે કે જે તમોગુણી આહાર છે, જે રજોગુણી આહાર છે, એ જીવને આવાગમનના ચક્કરથી પાર લઈ જઈ શકતા નથી. અને કથા કદાચ કરી હોય, સત્સંગ કર્યો હોય, એના બદલામાં જે ધન આવ્યું હોય, એ ધનના બદલામાં શું કરવું? ક્યાંક જમીનો રાખવી, ક્યાંક મોટા મોટા આશ્રમો બનાવવા, ક્યાંક ક્યાંક મોટા ગોચરો પડાવી પાડવા. એવું ક્યાંય ભાગવતમાં, ગીતાજીમાં છે ખરું? એમ મને કોઈ બતાવશે? એની અંદર જે સાધન બતાવવામાં આવ્યું છે કે પરમાત્માના પરમાર્થના માર્ગમાં
જે ધન મળ્યું છે એ દરિદ્ર નારાયણની સેવા માટે વાપરવું. પોતાના એકલાનો અધિકાર તેના ઉપર નથી, નથી ને નથી. તો એવું સરસ મજાનું ભાગવત જેને જીવનમાં ઉતાર્યું હોય એવા એક જ સંતનું મેં ચરિત્ર ધર્મ સંદેશમાં વાંચ્યું, પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજનું. એમને જીવનમાં ભાગવત ઉતાર્યું છે. એટલે આવા પ્રસંગ આપણને પણ ક્યાંક માર્ગદર્શન આપે છે. ક્યાંક આપણા વાળા પાછા ક્યાંક ગરબડ કરતા હોય એ માર્ગદર્શન લે કે ભાઈ આ જ્ઞાનના બદલામાં આ અર્થ ઉપાર્જનનો કોઈ વિષય નથી. કુરાનની આયતો સંભળાઈ અને એના માટે ફંડ ફાળો ઉઘરાવવાનો વિષય કુરાનમાં પણ નથી, વેદ ભાગવતમાં નથી. વલા તસ્તરુ બી आयाती समनन कलिलो कि मेरी आयात के बदले में कीमत मत वसूलो. क्या वही संदेश उनको असर नहीं करता? એટલે જેને પરમાર્થમાં આત્મકલ્યાણમાં પ્રીતિ છે ને બીજાના જીવન માટે જેને સાચી પીડા છે એ આ ધર્મના જે સાધનો છે હર્ષદભાઈ એને જીવનમાં પહેલા ઉતારશે. એ સિવાય જ્ઞાન કથવાનો કોઈ અર્થ નથી. એટલે આ ધંધુકારી ને સાચા પાત્ર વક્તા મળ્યા. ભાગવતમાં વક્તાના પણ સારા લક્ષણો, 4 પ્રકારના વક્તાના લક્ષણો બતાવ્યા છે અને શ્રોતાઓના પણ 4 પ્રકારે લક્ષણ સરસ મજાના બતાવ્યા છે કે ભાઈ વક્તા કેવો હોવો જોઈએ અને સાથે સાથે સાંભળનાર પણ કેવા હોવો જોઈએ. બેઠા ના બેઠા રામ જાણે પછી ખબર જ ના પડે. સજાગ થઈને જ્ઞાન ચર્ચા સત્સંગ લે એને ફળ મળે. જેને મર્યાદામાં આયા હોય, ના છૂટકે આયો હોય એને ચર્ચા સત્સંગ પરમાત્માના સ્મરણનું એટલું ફળ નથી મળતું. એને ફળ મળે પણ એનાથી થોડું ન્યૂન મળે છે. અને એ જ દ્રષ્ટાંત ભાગવતમાં છે કે ભાઈ ગૌકર્ણજીને લેવા માટે વૈકુંઠથી વિમાન આવ્યું અને વૈકુંઠ લઈ ગયા. ત્યારે વચ્ચે જે શ્રોતાઓ હતા એમણે પછી ઓબ્જેક્શન ઉઠાવ્યું કે ગૌકર્ણજી અમે તમારી સાથે પણ સારી રીતે સપ્તાહમાં ભાગ લીધો છે, અમારા માટે કોઈ વિમાન દેખાયું નહીં. ત્યારે ગૌકર્ણજી જ્ઞાની હતા પણ ખાસ કશું બોલ્યા નહીં. અને પછી એમ કીધું કે આપણે ફરી પાછું અઠવાડિયું સપ્તાહ બીજું કરવું પડશે. અને ફરી સંખ્યાબંધ વિમાનો આવે છે. શ્રોતાઓને પણ વૈકુંઠનું મુક્તિનું દાન મળે છે. અને છેલ્લે ભાગવતમાં એમ લખે છે કે ભાઈ ગૌકર્ણજીની શી દશા થઈ કે જે તો સાચા જ્ઞાની હતા. એટલે એમના માટે ભાગવત એમ કહે છે કે એમના માટે હર્ષદભાઈ ગોલોકધામથી વિમાન આવ્યું. હવે કોઈ ભાગવત આચાર્યને જઈને પૂછો કે ભાઈ વૈકુંઠ અને ગોલોકમાં હાઉ ડિફરન્ટ, કે ભાઈ આ ડિફરન્ટ જે ભાગવતમાં છે, આંકડી જે ભાગવતમાં અહીંયા મૂકી દીધી કે ભાઈ વૈકુંઠ અને ગોલોકધામનું જે વિમાન અને એના દ્વારા બંને ધામનો જે તફાવત છે, કોઈ ભાગવત આચાર્ય જો મને કહે તો મને ખૂબ આનંદ થાય. કોઈ ભાગવતના વક્તા હોય, ભાગવતના કોઈ અભ્યાસુ હોય, એ મને એમ બતાવે કે વૈકુંઠ ક્યાં આવેલું છે અને ગૌકર્ણજીને જે ગોલોકધામ મળ્યું એની અંદર શું તફાવત છે. એટલે જે વૈકુંઠ 14 લોકની અંદર છે એ વૈકુંઠની સ્થિતિ 4 પ્રકારની મુક્તિ ત્યાં છે. જીવ સારા કર્મો કરે, ભગવાન નારાયણની સારી ભક્તિ કરે, ભગવાનના જેટલા અવતારો છે, વિહો છે, એની ભક્તિ કરે તો એને વૈકુંઠ મળે. પણ આ ગોલોકનું વર્ણન ખાસ ભાગવતમાં જોવા મળતો તો કોઈ આ ભાગવતમાં લખેલ વૈકુંઠ અને સ્વર્ગનું જે આ ગોલોક ધામનો જે તફાવત છે
એ બતાવે તો ખૂબ ખૂબ આનંદ થાય. એટલે એ ભાગવતનું કુલ ખજાનો આ વાણીમાં અરવિંદભાઈ આપણને આપ્યો છે કે વૈષ્ણવો મોહ થકી નિધ ન્યારી દીધી આપણને અવિનાશ નામ તત્વ કહ્યું શ્રી કૃષ્ણજી જે રમે લીલા રાસ. કે જે જીવ 84 લાખ યોનિમાં ભટક્યા પછી તમામ જ્ઞાન જે ગ્રંથોમાં છે એને પ્રાપ્ત કરે, બાકી વેર ઝેર તો છે ને છે જ. ઈર્ષ્યા અદેખાઈના ઘોડાપુર આ સંસારમાં છે. એટલે શિવજી મહારાજે સંસાર સાગરનું વર્ણન કર્યું છે કે કોક પથિક હોય અને એને તરસ લાગી હોય અને જલાશયમાં પાણી પીવા જાય ત્યારે ક્યાંક સંતાયેલો કાળોતરો સાપ એને દંશે અને તત્ક્ષણે એનો મૃત્યુ થાય. એ પ્રમાણે હે સતી આ સંસાર ભવ સંતપ્ત, આ સંસાર બહુ દુઃખથી આ રીતે પીડાયેલો છે. વાસ્તવમાં કોઈ કોઈનું મા બાપ નથી, કોઈ કોઈનો દીકરો નથી, કોઈ કોઈનો મિત્ર પણ નથી, કોઈ કોઈનો શત્રુ પણ નથી. એવો આ અનિત્ય સંસાર છે. એટલે ભાગવતમાં આમ કીધું છે કે દુઃખ રૂપી વિમોહક. આ જે સંસાર છે ખરું અસારો. આ સંસારમાં જે ખેલ છે, જે મનુષ્ય જન્મની યોનિઓ જે 84 લાખ પ્રકારની છે, ખલું અસારો કે એમાં કોઈ પ્રકારનો સાર નથી. જે યોનિમાં જીવ જે શરીર ધારણ કરે છે એ લિમિટ સમય માટે, થોડા સમય માટે. પશુ પક્ષી જન જનાવર યક્ષ ગંધર્વ કિન્નર 14 લોકમાં જેટલી પણ યોનિઓ છે એ ટેમ્પરરી. એમાં જીવ જાય છે ત્યાં મહાન દુઃખો ભોગવે છે. એના ભૂખ તરસ રોગો કેટલા પ્રકારના એના પર આ દુઃખના પહાડો તૂટી પડે છે. વાસ્તવમાં એનું કલ્યાણ કોઈ પદાર્થમાં નથી. એનું કલ્યાણ ફક્ત પરમાત્માના સ્મરણમાં જ શાસ્ત્રોમાં બતાવેલું. અને ભગવાન પરમાત્માનું સ્મરણ કરતા કરતા જો શરીર છોડે તો એ પરમાત્માને પ્રાપ્ત થાય છે. અને પરમાત્માનું સ્મરણ કર્યા સિવાય ક્યાંક વ્યસનોમાં, ક્યાંક કુસંગમાં, અને ઘણા માણસ વિનુભાઈ સંજ્ઞા કરીને વગડતા હોય છે. સંજ્ઞા કરીને હમણાં મેં જે વાત બતાવી એ આત્મદેવ તો બ્રાહ્મણ જ હતા. એમનો દીકરો જે ધુંધુકારીજી મેં વર્ણન કર્યું એ બ્રાહ્મણ જ હતો. પિતા સાથે જ્યાં સુધી સંગમાં રહ્યો ત્યાં સુધી એને માયાનો લોપ લાગ્યો અને સહેજ નજર માયા બાજુ ગઈ તો પત્નીને છોડી. ધર્મ બ્રાહ્મણનું જે આ વ્યવસાય હતો, એના બ્રાહ્મણના જે ખટ કર્મો હતા એ બધા છોડી અને શુદ્રના ઘેર વસવાટ કર્યો. એટલે સંગના જ ફળ મળે છે ઘણાને. સંગ તેવો રંગ અને સોબત તેવી અસર. મારી જોડે કોઈ ખાસ ફરતું નથી. કેમ કે હારું ટાઈટ સ્વભાવ હર્ષદભાઈ ના સમજે તમે કે જરા કઈ મિત્ર આગુ પાછું કરી દે ગોવિંદભાઈ એને હારું. એટલે આ બહુ મારી જોડે ના મિત્રો બહુ ફરતા હોય. કેમ કે મારી પાસે ફૂટપટ્ટી છે. હાથે લીટી દોરીએ અને પછી વાળી ફૂટપટ્ટી મૂકીએ તો કેટલા ખોંચા છે ફૂટપટ્ટીમાં ખબર. એટલે મારી પાસે ધર્મ નીતિ અને સદાચારનો પાયો છે. એટલે પાટો ગોઠવતો નથી સોમભાઈ કે આ બધું ધર્મમય જીવન હોય એટલે કઠે ગણાને. પણ ભલે થોડું કડક લાગે પણ જો થોડુંક ટકી જશે એને ફાયદો ને ફાયદો જ છે. અમે બાળકોને એમ કહીએ કે બેટા ભણવું જરૂરી છે. નહીં ભણો તો આ ડાલો ભરીને 6 વાગે અંધારો ભરીને જે અંબા કાકી મરચો તોડવા, તમાકુ તોડવા, આહા. અને બુદ્ધિશાળી લોકો એટલા બધા 6 કલાકમાં દમ કાઢી નાખે.
અને પાછા 25% પેલો ડાલાવાળો ભાડું લઈ જાય. આના ભાગમાં એમ સમજે કે ખૂબ મજા આવી ગઈ, પણ મજા આવતી શોષણ થાય છે. એટલે જીવનું જે શોષણ ચૌદકમાં થાય છે એ ના થાય એટલા માટે ભક્તિ કરો અને એટલા માટે સારું ભણો. જ્યાં જ્યાં અધર્મ થતો હશે ત્યાં એકલા પણ સિંહની જેમ ગર્જના કરશો. એટલે સંસારમાં જે આ બધી 84 લાખ યોનિમાં જે પડોજણ છે ને એના માટે વિનુભાઈ ભક્તિ છે. જ્યારે જીવ શરીર છોડીને જશે ત્યારે માતા પિતા ઘર જમીન ઢોર ઢોકર કશું સાથે આવતું. મેં બરાબર નિર્ણય કરી દીધો છે પહેલેથી જ. એટલે પહેલેથી જ થોડા છેટારે એમ મજા આવે એમ. ચમત્કાર જ બતાવી દેવાનો. કારણ કે લુખો લાડ લડાવતો મને આવડતો નથી. ધર્મથી વિમુખ થાય એટલે સીધી આંખ બતાવવાની જ કે જેમ ધંધોકારી ગયો એમ તમારો પણ નંબર ક્યાંક લાગી ના જાય, ક્યાંક ધર્મની આડમાં અધર્મનો સંગ કરીને ધર્મી ના બની જાય. એટલા માટે જ્ઞાન રૂપી જે લાઠી છે એનો સહારો લઈને ચાલુ છું. એટલે આજે માનસિંહ દાદા નથી, અમારા વાલા સુનિલભાઈ નથી. એમના માટે આ સત્સંગ ખૂબ જરૂરી છે. જેને સત્સંગ નથી જોયો, જેને ગીતા ભાગવત આ બ્રહ્મવાણીની ચોપાઈઓનો સાર નથી લીધો, એના માટે ક્યાંક એક શબ્દ એના જીવમાં જો ખૂપી જાય ત્યારે એને મોહરૂપી જે ધંધોકારીની જે ગાંઠો તૂટી કે ખરેખર જે મા બાપ મને સારી રીતે રાખતા હતા એમને હું સમજી શક્યો નહીં. એટલે વાણીમાં ચોપાઈઓ બતાવી છે ગોવિંદભાઈ. ભૂંડા જીવ જાગજે રે, તું ભરમ ઉડાડજે રે. હે ભૂંડા જીવ તું જાગજે રે, તું ભરમ ઉડાડજે રે. કઈ ધણી તને ચરણ પસાય, તું ભરમ ઉડાડજે રે. અભરમની નિંદરા જે કરે કઈ તેનો તે મોટો અભાગ. હે જીવ, જે ભરમની નિંદ્રા કરી રહ્યા છે એ ખૂબ અભાગ્યાઓ છે એમ કે છે રાજી મહારાજ કે ભરમની નિંદરા જે કરે કઈ તેનો તે મોટો અભાગ. હે બુઢા જીવ જાગજે રે. હે જીવ, 84 લાખ યોનિમાં અસંખ્ય પ્રકારના ખોરાક ખાધા. ક્યાંક મળ મૂત્ર ને વિષ્ઠા પણ કેટલાક જીવો ખાય છે. ક્યાંક તું પણ કદાચ ભક્ષણ કરીને આવ્યો છે. ક્યાંક અનેક પ્રકારના માતા પિતા જોયા. માતાના ગર્ભમાં ઊંધે માથે લટકીને મળ મૂત્ર ની કોઠીમાં તું પડે રહ્યો. માતા ખારું ખાટું તીખું ખાય એની વેદના જ્યારે તે સહન કરી અને ભગવાન વિષ્ણુની વૈષ્ણવી માયા યાદ કરાયું. ભાગવતમાં છે આ વાત. વાણીનું અધ્યયન તો કરવાનું જ છે તમારે બધાને, પણ આ બેઝિક વાત જેના માટે એકત્રિત થયા છે એ ચેતન આત્મા જે સુનિલભાઈ નો છે એમના આત્માને આઘાત લાગે કે વાહ, હાય હાય, મેં કેવું દુર્લભ જે અમોલક રતન સમાન મનુષ્ય તન હતું હાથે કરીને ગુમાવી દીધું. એ આપણા દ્વેષી નથી, એ આપણા દુશ્મન નથી. વાલ છોયા દીકરા છે, કોઈના વાલ છોયા એ મિત્ર હતા. એટલે એમના માટે આ સત્સંગની સરવાની છે કે ક્યાંક મહાપુરુષોનો સંગ ના કર્યો, ક્યાંક વાણીને નિજનાદની જે ચોપાઈઓ છે કે જે ભવસાગર પાર હર્ષદભાઈ પહોંચાડવાની શક્તિ છે નિજનામમાં. આ તો કેટલાક ડુપ્લિકેટ જે મારફત સાગરમાં પહોંચી ગયા હોય તારતમનો સહારો નથી લેવા દીધો કે તારતમમાં જે જ્યોત પ્રકાશ છે
એ જમના દૂતોને પાછા હઠેલી મૂકે છે. કાળની તમામ શક્તિઓ જે છે એ તારતમથી છેટી રહે છે. અંદર બહારના જે શત્રુઓ જે ઘર કર્યા છે એ તારતમના પાઠ કરવાથી જોજનો દૂર રહે છે. આ તો કેટલાક અજ્ઞાનીઓ જે છે એમને તારતમથી વિમુખ કર્યા છે કે ભાઈ પાઠ કરવા એ કર્મકાંડ છે. હું એમ કહું છું કે મને બોલાવજો થોડો અડધો કલાક. કે જે જીવ નરકોમાં જાય છે એના કરતા ક્યાંક આ પાઠ કરશે તો કમસે કમ અધર્મમાં નહીં ચાલે. અંદર બેઠેલું જે તારતમનું તેજ ભૂત છે એને અધર્મથી વારીને સત્યની જ્યોત તરફ લઈ જશે. પણ સરસ મજાનો મંત્ર આપ્યો, તારતમ મંત્ર. તારતમની તલવાર આપી ગોવિંદભાઈ, પણ આ લોકોએ ખોટીએ મૂકી દે, અમારી સામે જ વેચ છે એવો બીક હતો ગુરુઓને. ના સમજ્યા તમે? ગુરુઓને શું ભૂખ પેટી કે ક્યાંક તારતમથી શક્તિશાળી બની ગયા તો ક્યાંક અમારા ધર્મની જે પ્રવૃત્તિઓ છે એના સામે જ બંડ પુકારશે, માટે અમને જાગવા દેવાના નથી. હજુ સમજાતું? એટલે બળ કરીને રાજ્યના આશીર્વાદથી જો કોઈ જીવ જાગે અને તારતમ વાણી અને તારતમના મંત્રોથી તારતમ જ્યોત ઉદ્યોત હે તિનસે ક્યા હોય કે તારતમની જ્યોત એ તો દિવ્ય પ્રકાશમય છે. એનાથી શું થાય છે? શું પરિણામ મળે છે? એકી દ્રષ્ટિએ ઘર જોઈએ અને બીજી માયા દેખાય. કે જેને તારતમનું રાજ રહસ્ય ખુલી ગયું, નૂર તારતમ જેને દિવ્ય પ્રકાશમય તારતમ જે છે દિવ્ય પ્રકાશ પરમધામનો એ તારતમ સમજાઈ ગયો તો એનામાં પરિવર્તન આવી જાય છે. કે તારતમ જ્યોત ઉદ્યોત હે તિનસે ક્યા હોય, એકી દ્રષ્ટિએ ઘર જોઈએ और दूजी माया. એક દ્રષ્ટિમાં એને પરમધામ દર્શન થાય અને બીજી દ્રષ્ટિએ એને માયા પણ જોવાય. પણ માયામાં એ આડોટે નહીં, એ માયામાં ના લોપાય. કેમ કે કવચ લગાવી દીધું ને તારતમનું શું લગાવી દીધું? હવે જે ખાલી જ્ઞાનરૂપી કવચ લીધું છે, નિયમમાં નથી, એમને તારતમનું કવચ હાઉ ટુ વેર, કેવી રીતે પહેરવું, કેવી રીતે ધારણ કરવું એની ખબર પડી હોય નહીં. ફક્ત શબ્દોના જ જ્ઞાન હોય, માસ્ટર હોય માહેર, અનુભવમાં કઈ આવ્યું ના હોય એ આ તારતમના ભેદ જાણી શકતા નથી. એટલે જેને તારતમની જ્યોત તારતમનો દિવ્ય પ્રકાશ મળે એ વાણીને ઓળખી જાય કે વાણીમાં કોનો પ્રકાશ છે? રાજ્યનો પ્રકાશ રહેલો છે. અને એ વચનો થકી એ નિધિ લે ત્યારે એને ખબર પડે. અને જે જીવ અધર્મના પાટે જાય છે એ તારતમ એને રોકે. મારી પાસે એક સરસ મજાનો ગ્રંથ આવેલો, ભાગવત મહાત્માનો આખો ગ્રંથ હતો. મેં ગુજરાતી ભાષામાં વાંચ્યો થોડો. મારી વાત સમજાય તો ઠીક છે, નહીં તો મારી પાસે તો રહેવાની જ છે. કોઈ દુઃખ કરતા હું તો એકડાની જ વાતો કરે, મને પરમધામ જોવું નથી એમ. એટલે એક ગ્રંથની અંદર સરસ મજાનું એવું કવચ મૂકેલું હતું. મેં ચેક કર્યું લાલજીભાઈ કે એની અંદર એ વાત બતાવી કે પરમાત્માનું સ્મરણ જે કરશે એનાથી હર્ષદભાઈ વિકારો જોજનો દૂર રહેશે. બોલો શ્રી પ્રાણનાથ. હા, સમજ્યા? इसका आए पीछे बंदगी या जाने आसे क्या, चलो इसका आया नहीं तो लो कीजिए उपाय. વરી વરી જે પાછો પડે છે એને બેઠો કરવા માટે તો કઈક સહારો લેવો પડશે. એટલે જ્યાં પરમાત્માનું નામ સ્મરણ જેને જાગી ગયું કે જબ અંતર સુમરણ આયા તબ રહે ના પિંડ બ્રહ્માંડ. કે જેના દિલમાં રાજ શામાજીનું સ્મરણ આવી ગયું, દુની નામ સુનત નરક સુટત, ઇને પે તો અસલ નામ. અસલ નામની જે ધૂણી દેખાઈ દીધી કે લોકોની વાતો સાંભળવી અહીંની તઈની, એના કરતા અંતરમાં સ્મરણ જાગી જવું જોઈએ.
ત્યારે જે વિષય વિકાર વારંવાર જીવને ભરમાવે છે એ ભરમાવાનું બંધ કરશે. જે ચોર નજીક ફરકે છે, જેમ કે આ લાઈટ છે, આ લાઈટ ની અંદર ચોરને આવવું હોય તો કેવી રીતે આવે? એ તો પેલી નેર બાજુ જ આગો પાછો, એ તો એમ વિચાર કરે 12 વાગ્યા પછી હું જાઉં અહીંયા પ્રતાપભાઈ તો લાઈટ છે ને આ પ્રસંગ છે માટે ત્યાં કઈ જગ્યાએ ચોરી થઈ શકશે. એટલે જે જીવને નુકસાન કરતા જે તત્વો જે છે જેનું નામ છે વિકારો, એ પછી એની માયાવી શક્તિઓ પ્રગટ કરી અને જીવને એમ સમજે છે કે આ તો થોડુંક મસાલો તો 2 કોકરી ખવાય, એમ ચિંતા કરવાની, આપણે તો તમાકુ ખાવી છે એમ. અને ધીમે ધીમે પાછા 2 દોણા તમાકુ પણ આવી. રાજજી તો બધું કહે, આપણે માનવાનું. શ્રીજી તો ફોકાર કરી કરીને આપણા વગર એમને ચાલવાનું. અને જે તારતમ્યનું જ્ઞાન પ્રગટ થયું તો એમ કે કાલે મોત આવતું હોય તો આજે આવે સોદો, નુકસાનમાં નથી, પણ એ વ્યસનો કરશે નહીં. એ જે ધર્મની લીટી છે એને ઓળંગશે નહીં, તો ખરો અર્થ તારતમ્ય તણો. તો જ આ વાણીની અને આ છે દૂર દૂરથી જ ભેગા થઈએ છીએ આપણે. આટલી બધી ઠંડીમાં, કડકડતી ઠંડી, આટલું બધું ના પહેર્યું હોય તો શું દશા થાય? કે જીવડા તું ઘારણ એકે હી કરે, ભૂંડા ઘૂંટ્યો તે દીન અનેક. હે જીવ, આ જે ગારણ છે એમાં તું આળસ કરીને ઊંઘી ના રહીશ કે 84 લાખ યોનિમાં આટલા દુઃખો જોયા છે. તે અસંખ્ય પ્રકારના દુઃખો, ક્યાંય છલ, ક્યાંય પ્રપંચ, ક્યાંય હત્યા, ક્યાંય આત્મહત્યા, ક્યાંય આગમાં લાગવું, ક્યાંક અકસ્માતમાં મરવું, ક્યાંક યુદ્ધમાં ખપી જવું. એટલા દુઃખોની જ્યારે ગર્જના થઈ છે ત્યારે એ ગર્જનાઓમાંથી, એ મહાદુઃખની જે ફાંસીમાંથી છૂટવા માટે ખાસ કરીને સુંદર સાથને આશાભાઈ તારતમ્ય જ્ઞાનનો સહારો મળી ગયો છે. એ વાલો કેમ મૂકી હવે કે તમે આવાના થડ થાઓ રે, રાજ્યના પગ છોડવાના નથી. કે મારો આંબો હું દઈએ દૂધે સીંચું, કે રાજજી તમે પણ સાવધાન થઈ જાઓ કે અમે પણ તમને છોડવાના નથી. પણ રાજ્યની શરત એ છે કે આંટી મૂકો તો સમજાય, નહીં તો સમજાય. આ વાતો થઈ રહી છે, આંટી પડી ગઈ છે. ઘડિયાળ બરિયા બાપાની આંટી પડી ગયેલી હોય ઘણાને, ક્યાંક બેહાણામાં જઈએ તો શું પડી જાય? આ મોટી આંટીઓ હજુ ઉકલી નથી, એટલે નાની આંટીઓ તો પડવાની ને. જ્યારે બસ સંશયો છેદન થઈ જાય ત્યારે બધી જ આંટીઓ ખુલી જાય. એટલે આજનો જે સત્સંગનો કાર્યક્રમ સુનિલભાઈ ના આત્મા માટે છે અને આપણા માટે તો ઘણો જ. એટલે સુનિલભાઈ માટે સરસ મજાનો પ્રતાપસિંહ એમના ભાઈ સરસ આયોજન કર્યું છે. એટલે કમસે કમ રાજ્યના જે વચનો જે માન્ય ડોક્ટર સાહેબ, કૃષ્ણાબેન, લાલજીભાઈ, હર્ષદભાઈ અને હું પણ આજ સેવામાં ઉપસ્થિત થયો છું. એટલે માધ્યમથી સરસ મજાનું આપણને જ્ઞાન મળે છે. નહીં તો ખરેખર અત્યારે 11 થવા આવ્યા છે, આટલી ઠંડીમાં તો ઘણા એવું કરે છે ને કે 7 વાગે તો મેં જોયું છે ઘણી જગ્યાએ 7 વાગે ખાટલેશ્વર થઈ જાય, 7 વાગ્યાના. અને ઘણી જગ્યાએ તો ઘણા 12-1 વાગતા હોય, આ જફાન પેલી જફાન. અને પાછો 5 વાગે ઉઠી જાય ને ડોબાને એ આગું પાછું. ક્યાંય પરમાત્માનું સ્મરણ એમના ભાગમાં નથી. એટલે આ થોડી વાત પછી મૂકું છું એમ કહું છું. એટલે રાજ્ય આપણને ભાગ્યશાળી બનાવી દીધા છે કે કરતા જઈએ ઘરના કામ અને મુખમાં જપીએ શ્યામા શ્યામ. શ્રી રાજ જય જય રાજ, જય જય રાજ. તો એ જ પ્રમાણે જેને રાજજી કોઠે પડી ગયા
એને માયા છેટી રહેશે ને રહેશે. એટલે આત્મસ્થ જે સુનિલભાઈ છે, ભલે આપણી વચ્ચે નથી, પણ એમનું આ એક શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રૂપે આ વાત એમને પોકે જ છે, સમજી લો. એટલે એમના ભલા માટે જે પ્રયત્ન કર્યો છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ વાણીનું પ્રકરણ તો મારે લેવું હતું, પણ બીજી વાતોમાં, પાયાની બાબતોમાં બધો સમય ગતરો છતાંય એક બે ચોપાઈ લઉં. કલાકનો સમય જે આપેલો એટલે થોડો 5-10 મિનિટ મારી પાસે છે. એટલે સનદનું પ્રકરણ છે, સમય આગળ હું નહીં ચાલું. એનું જે સનદનું એક પ્રકરણ છે, तुमको सुख देवो जागने साथ जी मेरे आधार भेख दरे जो वासना छोटे बड़े नर नार सुनियो भीम मुकुंद जी उद्धव केशव श्याम हम पाती पड़ी मोहम्मद की पाई हकीकत दाम अपने घर की इशारते और न समझे कोई और कोई जो समझे जो कोई दूसरा હોય. હવે મૂળ જાગણીની વાતો 2-4-5 મિનિટ સુધી હું કરીશ. કે જ્યારે મહેતાની અંદર સાંજના સમયે જ્યારે વિચરણ કરે છે શ્રીજી, ત્યારે મુલાજી બાંગથી મોટા અવાજે જે કલમો પડે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહુ મુહમ્મદ રસૂલુલ્લાહ અશહદુ અલ્લા ઇલાહુ અશહદુ મુહમ્મદ અબ્દુલ રસૂલુહુ. એ પ્રમાણે જ્યારે કલમા પડે છે ત્યારે શ્રીજી વિચાર કરે છે કે ભાઈ મોહમ્મદ સાહેબ કોણ છે, અને એ અલ્લાહના રસૂલ બનીને આયા તો કયો સંદેશ લઈને આયા. ત્યારે સાક્ષાત રાજી મહારાજ તે સમયે મોહમ્મદ સાહેબ પણ એમના દિલમાં પ્રવેશ કરે છે. આ વાતમાં કોઈને શક હોય તો બતાવો કે મોહમ્મદ સાહેબે વાયદો કરેલો કે જ્યારે ખુદા આવશે, એની જમાત આવશે, સાથે હું હોઈશ. હવે સાથે આવી ગયા છે, ત્યારે અમને કુરાનથી વાંધો પડે છે. જે વાત મૌલવીઓને નથી મળી, અલિફ લામ મીમ का मायना क्या होता है, એવી એવી તો કુરાનમાં કેટલાય આયાતો છે જેના અર્થ હાલ પણ કુરાનમાં ખોલેલા નથી. એ આઈન ખોલીને તમને વારસદાર બનાયા તો હજી પાછા બીવો છો, ડરો છો. અને અધિકતર તો વાણી જે છે એ વેદ પક્ષ, ગીતા, ભાગવત, વેદ, ઉપનિષદના જે મંત્રો છે એ આપણા વેદ પાઠી કર્મકાંડી બ્રાહ્મણો પણ ખોલી શક્યા નથી. અમે જાહેર કરી દીધા. ત્યાં टेलिया महाराज जी ने पूछू कि ये जो यजुर्वेद का जो मंत्र है इनका अर्थ बताओ. उनको तो दक्षिणा से मतलब होता है. तो समाज एमनी एमनी पाछળ ફરે છે. આ માસ્ટર પાછળ કોઈ આવતો એટલે નેવાના પાણી મોભારે ચડ્યા પણ હજુ કોઈને દેખાતો દોરે દાડે તારા બતાવે ત્યાં બધા જતા રહે. પછી કે ત્યાં તારા છે તો બરોબર છે, તારા છે ના હોય તો બરોબર બરોબર બરોબર. પણ એક હું જ છું બરોબર બરોબર કહેતો, હા બરોબર છે પણ મારે આટલો સંશય તમે દૂર કરો, પણ કરી શકતા. એટલે વેદ શાસ્ત્ર ઉપનિષદના અર્થ આપણને ગોવિંદભાઈ કિરણતરના માધ્યમથી ખોલીને બતાવી દીધા. એ પહેલા સનંદની વાણી છે कि अपने घर की इशारते और ना समझे कोई, और कोई जो समझे जो कोई दूसरा, जो वहां से उतरे है सो हमको पति आई. कबीर साहब के છે जो होय सत्य का किनका सो हमको पति आई. જે અક્ષરધામ છે, જે અર્શ અજીમ પરમધામ છે, એનો કોઈ અંશ ઉતર્યો હોય એ આ જ્ઞાન પર વિશ્વાસ કરે, નહીં તો પ્રેતોનો દરિયો પ્રેતો પર વિશ્વાસ કરે.
એ સત્ય જ્ઞાન ને समझी सके नहीं। वर्णन किया श्री धाम का, कई विध लिखे निशान, साथ को सुख उपजाओ ने ठोर ठोर किए बयान के साथ जियो। हे उद्धव, केशव, श्याम, हे भीम भाई, हे वेदांताचार्य श्यामजी भाई, प्रज्ञानम अनंतम ब्रह्म जे वेद ना मंत्रो હતા, વિજ્ઞાન આનંદમ બ્રહ્મ એ જે મંત્રો હતા એ બધા જ વેદ ખુલી ગયા। કુરાનની આયતો હરફે મુક્તાત હતી, એક એક હરફ ખુલી ગયા। અને કોનો વારસ છો? તમે એના વારસદાર છો। હોજ કોશળ તળાવ ક્યાં છે? પરમધામ મહર્ષિજીમાં। અખંડ જમનાજી ક્યાં છે? હિન્દુઓને જઈને પૂછો અખંડ જમનાજી ક્યાં છે? અખંડ વનરાવન ક્યાં છે? નિત્ય વૃંદાવન ક્યાં છે? શું મનોહર ગોવર્ધન પર્વત ક્યાં છે? કોઈ શાસ્ત્રોથી તો ખોલીને બતાવો। જે 14 લોક અખંડ માની બેઠા છો એ અખંડ નથી। જે 14 લોક જે બન્યા છે, જેની કુલ સામગ્રી વૈરાટ પટદર્શનની છે, અનિત્ય છે। ગીતાજીમાં મંત્ર છે એનો અધિભૂતમ ક્ષરો ભાવ। હે અર્જુન, જેટલા પદાર્થો જે છે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને આકાશ, અધિભૂતમ ક્ષરો ભાવ। જે 5 તત્વોનું બ્રહ્માંડ છે, 3 ગુણોનો જે પસારો છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, અને મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર વારી જે મારી અષ્ટધા પ્રકૃતિ છે એ હે અર્જુન તે મહાપ્રલયમાં નાશ પામે છે। છે કોઈને ગીતાજીનું સાચું જ્ઞાન કે અધિભૂતમ ક્ષરો ભાવ? એ તો અહીંયા જમીનો વેચે છે। 5 તત્વોનું જે જમીન બનેલું છે, 5 તત્વોનું મકાન બનેલું છે, 5 તત્વોનું ઘર બનેલું છે, 5 તત્વોના જ ભાઈઓ બધા બનેલા છે। એક ભાઈ મોટો ને બીજો ભાઈ નાનો। આ તો કેવો જ્ઞાન! ભાગવત એમ કહે છે કે બધાની અંદર આત્મ તત્વ એક જ છે, તો બધાને ભાગ પણ સરખો મળવો જોઈએ, બધાને જ હિસ્સો સરખો મળવો જોઈએ, એવું નથી થતું। એટલે જે 5 તત્વોનું બ્રહ્માંડ છે અનિત્ય છે, ભવ સંતપ્ત અનિત્ય છે, દુઃખોથી ઘેરાયેલું છે, અવિદ્યાની કુલ શક્તિઓથી ઘેરાયેલું છે। એટલે જીવો એકબીજા પર પ્રેમ આનંદનો એ ગુણ નથી દાખવી શકતા, કારણ કે માયાએ એમના જીવના હૃદય પટ પર આ બધો ખજાનો મૂકી દીધો છે અવગુણોનો। પણ હે સાથજી, જે પરમધામમાં કુલ જ્ઞાન જમનાજી, હોજ કુશળ, સપાદ લક્ષ્ય યોજના નામ વિમલ સરમ દશતે। હે સતી માતા પાર્વતીજી શિવજી કહે છે 1.25 લાખ યોજનનું વિસ્તૃત ત્યાં એક હોજ કુશળ તળાવ છે। છે કોઈને અમરનાથની અમર કથાનું જ્ઞાન હિન્દુ ધર્મમાં? આ તો હિન્દુઓને લડાવશે, ક્યાંક મુસલમાનોને લડાવશે, ક્યાંય કુરાનની આયતો પર ચર્ચા કરવાનું નિમંત્રણ આપશે નહીં, ક્યાંય ગીતાજીના મંત્રો, ક્યાંય વેદ ઉપનિષદના મંત્રો પર સત્સંગ કથાઓ રાખશે નહીં। એટલે જેને ધર્મનું જ્ઞાન નથી એ ધર્મનો પ્રચાર કરે છે, અને ધાર્મિક માણસો પાછા રાજકારણનો પ્રચાર કરે છે। કેટલી વિડંબના છે! ધાર્મિક પુરુષને પછી શું રાજકારણ? એ હરિમય જારે આ જગતને જાણ્યું પાનવાઈ, એ જ ત્યારે પ્રપંચથી રહેવું दूर जोने। साधुओना लक्षण बताई दीधा, खाली भगवा एकला नहीं, माळाओ जटाओ नहीं, के ज्यारे परमात्मा मया जगत जाण्यु त्यारे प्रपंचथी दूर रहेवुं एमनी वाहवाह करवी नहीं। आ तो साधु संतो आश्रय मांगे छे। बोलो, जेना आश्रय माटे 14 लोग झंखे एवो कोक सुरवीर होय एनुं शरण धारण करवुं। प्रपंचना शरणे केम जईए? प्रपंच नमावे तो एने जोड़े केम नमीए? એટલે સાચું જ્ઞાન
શાસ્ત્રોનું મળે, અવાણીનું મળે, ત્યારે ખબર પડે કે આપણે હોજ કસરની મછલી છીએ. જમના જરી કિનાર પર કઈ દ્યો હરિયા તલાવ, ભાત ભાત રંગ ઝલકત યો કઈ ઝવેર જડાવક. અખંડ પરમધામ બધાનું એક છે. પરમધામ હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, પારસી કોઈ કામનું અલગ અલગ નથી. કાલે એક જગ્યાએ બેઠેલા મને એમ કે ભાઈ બધી નદીઓ કે સાગરમાં જઈને મળે છે. મેં કીધું તમને પર્યાવરણનું સાચું જ્ઞાન નથી. પર્યાવરણ જે ભણ્યા ત્રીજા ચોથા, પર્યાવરણનું જ્ઞાન નથી કે બનાસ, સરસ્વતી, રૂપેણ જેવી નદીઓ દરિયાને પૂરેપૂરી મળતી કુંવારી નદીઓ છે. પર્યાવરણનું જ્ઞાન નથી. એવો એમ સમજે કે પરણોમી વાળા પાછા અમારા જેવા ભગવાન બધાના એકના. ગીતા ભાગવત લઈને મારી પાસે આવો, મને બોલાવો ત્યાં કે બધાય ક્યાંક નિરાકારમાં જાય છે, ક્યાંક સ્વર્ગ વૈકુંઠ 14 લોકમાં રમણ કરે છે. કોઈ પરમધામ ક્યાં છે બતાવ્યો, એ આપણા કિસ્મતમાં છે. કે વાણી મેરે પીવ કી ન્યારી જો સંસાર નિરાકાર કે પાર તે તીન પાર કે ભી પાર. નિરાકારનું બ્રહ્માંડ આ સનદવાણીમાં બતાવ્યું છે કે નિરાકારની જે લહેર છે એક લહેર વૈકુંઠ છે. સમજ્યા બધા સાથીઓ? જે તારતમ્ય જ્ઞાન મળેલું છે, નિરાકારનું એક અંશ માત્ર આ 14 લોકનું બ્રહ્માંડ છે. યથા સૂર્યોદયે ગ્રહે ભમંતિ તસૃણેવ તથે મે પરમાકાશે બ્રહ્માંડ તસૃણેવ. કે સાધુ સંતો મુનિઓ, જેમ સૂર્યોદય થતા સૂર્યના કિરણમાં જેમ રજકણો દેખાય છે ધૂળના, એ જ પ્રમાણે 14 લોકનું જે નિરાકારમાં બ્રહ્માંડ પેદા થયું છે એક કિરણ માત્ર છે. એનું કોઈ અસ્તિત્વ નથી, નથી ને નથી. તો નિરાકારથી પરે જે બ્રહ્માંડ છે ત્યાં અખંડ યોગ માયા છે, ત્યાં પરાશક્તિ યયદમ ધાર્યત જગતમ. હે અર્જુન, પરાશક્તિનું જે ચેતનવંતું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડથી 14 લોકનું આ બ્રહ્માંડ ધારણ કરે છે. અને મારી યોગ માયાના એક અંશથી હે અર્જુન મેં આ ધારણ કર્યું છે. તારે બહુ વધારે જાણવાની જરૂર નથી. હાલ તું યુદ્ધ કરવાનું ચાલુ કરી દે. એટલે સાથીઓ માટે હર્ષદભાઈ ખૂબ જ પરમધામનું દિવ્ય બ્રહ્મ જ્ઞાન જેને કહેવાય, એ જ્ઞાન લઈને રાજ્ય મહારાજે ગોવિંદભાઈ મહેર વરસાય છે કે પરમધામમાં જમનાજી, જેની હીરા જવાહરાતથી જડેલી કિનારો શિવજી મહારાજે અમરકથામાં ખૂબ વર્ણન કર્યું છે કે ભાઈ અર્શ અજીમ પરમધામ બધાનું એક છે. સકલ કોમ કુલ હુ અલ્લાહ અહદ. જે પરમાત્મા છે કુલ આલમનો જે રબ્બિલ આલમીન છે એક છે. અને હિન્દુ, મુસ્લિમ, પારસી, જૈન જે કઈ ધર્મ છે એના સંતાનો તરીકે વિદ્યાઓમાં, પાઠ વિદ્યાઓમાં ભણાવવામાં આવે છે. અને ભણ્યા પછી પાછા એવા જેમ કે છે કે આટલા થોડાક જુદા, આટલા થોડાક જુદા. ગુરુઓનું જ્ઞાન એમને નથી પચ્યું કે ઈશ્વર અલ્લાહ तेरे नाम सबको सन्मति दे भगवान. सन्मति उनको दे, उनको मति अच्छी है नहीं, उनकी सन्मति नहीं अच्छी. કે જે પરમાત્મા એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ છે. એ જ કુરાનની અંદર કુલહુ અલ્લાહ અહદ ના મંત્રોમાં છે, આયતોમાં છે. એટલે જે અભ્યાસ કરશે એ આ આવગમનના ચક્કરમાંથી કોઈ માને ના માને એ તો એનો વિષય છે. રમેશભાઈ, લાખ દિને દિન ધર્મમાં કોઈને જબરજસ્તી કોઈ પથ્થર કો ભી દેવ માને, આપણે કોઈ આપત્તિ તો આ પરમધામમાં જમનાજી, હોજ કસર તળાવ, શિવજી મહારાજે એકાંતમાં કૈલાસ પર્વત પર માતાજીને જે જ્ઞાન આપ્યું, આપણને છડે ચોક બોલાઈ આટલી કડકડતી ઠંડીમાં સારા સારા વક્તાઓ દ્વારા ક્યાંક ક્યાંક સુનિલભાઈ જેવા નિમિત્ત બનાવીને આપણને આ જ્ઞાન મળે છે. એટલે આ અવસર જે મળે છે એ ખૂબ જ દુર્લભ છે. કોટ રતન મૂકીએ તો આની સરખામણીમાં આવી શકે એમ નથી. તો આગળ પણ ઘણી ચોપાઈઓ છે, પણ આપણો સમય અહીંયા પૂરો થાય છે. ખૂબ જ ઉમદા પ્રકરણ છે. આની અંદર બ્રજરાસ અને જાગણીની ખૂબ ખૂબ અહીંયા ગુંજ ભેદ આ પ્રકરણમાં આપેલા છે.
સનંદ પ્રકરણ નંબર 41 ઘરે જઈને ખૂબ સારો અભ્યાસ કરજો કે યો 69 पातिया लिखी धाम धरी पर के राजी महाराज ब्रजराज का जो खेल उन्हें दिखाया, अब बुढ़ा बाबा बनके वही प्राणनाथ जी कहलाते। ए ओळखाण आ प्रकरण में आपेली। हाँ, ना आ बाजू ना आ बाजू, बस तटस्थ ब्रह्मवाणी एक ज्ञान आपेलू। तो राजी महाराज ની ખૂબ ખૂબ મહેર છે। આટલી ઠંડીમાં આપણે એકત્રિત થયા છે। અમારા જયશંકર કાકા જેવા શેખ સુરતથી અહીંયા પધાર્યા છે, એટલે मान के दे अखंड फल पाइए, पाई के वृथा क्यों घुमाइए, ए तो दक्षिण को अवसर सो गमावत माज निंदर। तो खूब खूब आनंद અને ભાવની લાગણી સાથે હર્ષદભાઈ વગેરે સાથીઓ અને આપણા જેના માટે પ્રસંગ રાખ્યો છે એ સુનિલ કુમાર માટે એકવાર બધા સાથે મળીને રાજ્યના ચરણોમાં ધ્યાન રાખી અને એકવાર નિજ નામનો પાઠ મારી સાથે કરીશું। બોલો શ્રી પ્રાણનાથ નિજ નામ શ્રીજી સાહેબ जी अनादि अक्षरातीत सो तो जाहिर भय सब विद्वतन सहित श्री श्यामा जीवर सत्य सदा सत सुख के दातार विनती एक जो वल्लभा मोंगना की अविदार वाणी मेरे पीयू की न्यारी जो संसार निराकार के पार थे तिन पार के भी पार अंग उत्कंठा उपजी मेरे करना ए विचार हे सतवानी मत के ले जिनको सार इन सार में कई सत सुख सो में निर्णय करो निर्धार ए सुख देव ब्रह्म सृष्टि को तो में अंगना नार जब ए सुख अंग में आवी तब छूट जाए विकार आयो आनंद कनगर को शिक्षरातीत भरतार। बोलो श्री प्राणनाथ। तारतमना महामंत्र सहित सुनील भाई ने આપણે શ્રદ્ધાંજલિ પાઠવું છું। આત્મકલ્યાણના માર્ગમાં જો કોઈ અડચણ હોય તો પરમાત્માને પ્રાર્થના કે અમે સુનિલભાઈ જેવા જ છીએ, પણ તમે તારતમના અંજવાડામાં લઈને અમારા પર રક્ષણનું કવચ તમે આપ્યું છે। એટલે જેમ વ્રજમાં રાજજી મહારાજ એક વખત દાવાળના સળગે છે કે પુતના માસી વગેરેના સંકટોથી જ્યારે રક્ષણ મળ્યું, અગાસુર બગાસુર વગેરેથી રક્ષણ મળ્યું, ત્યારે એક વખત વનમાં જાય છે ત્યાં પણ દાવાનળ સળગે છે, ત્યાં પણ રક્ષણ કરેલું એ જ રાજી મહારાજ આપણી સાથે છે। એટલે સનભાઈ રાજી મહારાજના પ્રાર્થનામાં કે સુનિલભાઈ